7.4 હવે આપણે સંકલનના દાખલા ગણવા જવાના છીએ બરાબર બેટા જે આપણે થોડા અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરશું બરાબર tan inverse થીટા પછી 1/e square plus x square plus a square 1/√of x square plus a square એટલા અલગ અલગ જે ફોર્મ્યુલા પાછળ જે લખેલા હતા એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ બરાબર ચાલો જોઈએ અહીંયા પ્રથમ એક્ઝામ્પલ અહીંયા શું આપેલું છે I બરાબર સંકલનમાં 3x નો વર્ગ ભાગ્યા x ની 6 ઘાત વત્તા 1 બરાબર આપણે આને લખવું હોય તો કેવી રીતે લખી શકીએ 3x નો વર્ગ ભાગ્યા x ની 3 ઘાત ની 2 ઘાત વત્તા 1 નો વર્ગ dx આપણે આમ લખી શકીએ હવે x ની 3 ઘાત બરાબર t આદેશ લેતા બરાબર અહીંયા આદેશ લઈએ તો શું થાય 3x નો વર્ગ dx બરાબર dt બરાબર અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો શું થશે સંકલનમાં 3x નો વર્ગ dx બરાબર તો dt છે કે આપણે અહીંયા મૂકી દીધા dt અપોન x ની 3 ઘાત બરાબર તો શું ધાર્યું હતું t તો t નો વર્ગ વત્તા 1 નો વર્ગ આપણા જોડે ફોર્મ્યુલા છે 1/e square plus x square અથવા તો 1/e square plus 1 તો શું થાય tan inverse x બરાબર પણ અહીંયા x ની જગ્યાએ શું છે t plus c આપણો જવાબ થશે tan inverse t ની જગ્યાએ શું મૂકવાનું પાછું x ની 3 ઘાત વત્તા c આપણો જવાબ થઈ ગયો બરાબર ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા શું કરશું I બરાબર સંકલનનો 1/√1 + 4x square તો આના જેવું જ આપણે કંઈક કામ કરીએ તો શું થશે 1/√1 + 4 ની જગ્યાએ 2x નો હોલ સ્ક્વેર આવું લખી દઈએ બરાબર ચાલો હવે 2x બરાબર t આદેશ લેતા બરાબર તો 2x t આદેશ લઈએ તો આનું વિકલન કરીએ તો શું થાય 2 dx બરાબર dt ઉપર જરૂર છે નીચે ખાલી dx છે તો આપણે dx ને અહીંયા લેવા દઈશું વેલ્યુ નીચે મૂકી દઈએ તો dx બરાબર dt upon 2 બરાબર ચાલો હવે આમાં કેમને મૂકી દઈએ તો શું થાય 1 upon dx ની જગ્યાએ dt upon 2 એટલે મને હા હું બહાર જ લખી દઉં ચલો નીચે √1 પ્લસ 2x ની જગ્યાએ શું લખવાના t નો વર્ગ તો 1/2 સંકલનમાં આ કોના જેવું ફોર્મ્યુલા થઈ ગયું dt upon √1 plus 2x નો સ્ક્વેર આ રીતનું થયું સોરી 2x નહીં આવે t થશે t સ્ક્વેર તો 1/√e square plus x square તો બેટા આપણા જોડે એક ફોર્મ્યુલા છે 1/√of x નો વર્ગ વત્તા a નો વર્ગ આનો ફોર્મ્યુલા શું થાય log mod of x plus √of x square plus a square plus c આ ફોર્મ્યુલા છે બરાબર તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે જવાબ લઈએ ચાલો 1/2 આનો જવાબ શું થશે log mod of x ની જગ્યાએ શું છે આપણા જોડે t બરાબર પ્લસ √of t square plus 1 plus c તો 1/2 log t ની જગ્યાએ શું મૂકવાનું બેટા 2x plus t square plus 1 તો શું થઈ જશે આપણું 4x square plus 1 plus c તો આપણો જવાબ થઈ ગયો ચાલો બીજો એક્ઝામ્પલ અહીંયા શું થશે કેવી રીતે કરવું ચાલો આપણે એક કામ કરીએ 2 - x = t આદેશ લેતા તો ચલો આનું વિકલન કરીએ તો શું થાય 2 નું 0 -x નું -dx = dt જરૂર છે ને છે ઉપર ખાલી dx ની તો માઈનસ સામે મૂકી દઈએ તો dx = -dt ઓકે ચાલો વેલ્યુ મૂકી દઈએ તો I બરાબર સંકલનમાં -dt upon √of t² + 1 તો આપણે બેટા આમાં આ જ ફોર્મ્યુલા લાગવાનો
કારણ કે જો x² પ્લસ a², તો ચલો શું થાય માઈનસ log mod of t પ્લસ અંડર રૂટ ઓફ t² પ્લસ 1 પ્લસ c, તો માઈનસ log t ની જગ્યાએ શું મૂકી દેવાના 2 - x પ્લસ અંડર રૂટ ઓફ 2 - x નો હોલ સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. આપણો જવાબ થઈ ગયો બરાબર. ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો ઈઝી એક્ઝામ્પલ છે બધા જોઈએ. I બરાબર સંકલનમાં dx upon 9 - 25x² આ રીતનું આપેલું છે. શું કર્યું તો જો સંકલનમાં dx upon અંડર રૂટ ઓફ 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખી શકાય, 25 એટલે 5x નો સ્ક્વેર. હવે આ જો ફોર્મ્યુલા કોના જેવું છે 3 નો વર્ગ એટલે a² - x². તો સંકલનમાં 1 upon અંડર રૂટ ઓફ a² - x², તો શું થાય sin ઇન્વર્સ x upon a plus c. તો ચાલો એ મૂકી દઈએ. તો sin ઇન્વર્સ x upon a, x ની જગ્યાએ શું સમજવાનું 5x, 5x upon a ની જગ્યાએ શું સમજવાનું 3 પ્લસ c. તો આપણને ખ્યાલ છે કે x નો સહગુણક હોય એ ક્યાં ગુણાય છેદમાં જશે, તો 1/5. જવાબ થઈ ગયું બરાબર. ચાલો એ જ પ્રમાણે પાંચમો એક્ઝામ્પલ જોઈએ. I બરાબર સંકલનમાં 3x upon 1 plus 2x ની 4 ઘાત. આ પ્રમાણે જ કરશું. સંકલનમાં 3x, એક કામ કરીએ 3 અચળ પદ છે ને એટલે આપણે એનું બહાર લઈ દઈએ, dx upon 1 plus, ચાલો અહીંયા થોડું સેટલમેન્ટ કરીએ. x ના વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત થઈ ગઈ બરાબર. હવે ચાલો કોનો વર્ગ કરીએ તો 2 જવાબ આવશે. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો 2 જવાબ આવી જાય, આવી જશે ને. તો આપણા જોડે ફોર્મ્યુલા થઈ ગયું a² + x². આ કૌંસ જે છે એને શું સમજી લેવાનું આપણે x ધારી લેવાનું. a² + x² જેવું ફોર્મ્યુલા તૈયાર થઈ ગયું. ચાલો થોડું આદેશ લઈએ એટલે ઉપરનો x જતો રહે. x² = t આદેશ લેતા ચાલો શું થશે 2x dx dt બરાબર. તો x dx dt/2. ચાલો વેલ્યુ મૂકી દઈએ તો 3 આ /2 છે હું બહાર જ મૂકી દઉં છું. ઉપર x dx ની જગ્યાએ લખી દીધા dt. તો જો x dx ની જગ્યાએ શું મૂક્યા dt/2, તો dt અને /2. નીચે શું થશે 1 plus √2 mm, x ના વર્ગની જગ્યાએ શું ધારેલું t નો સ્ક્વેર. તો 1/a² + x², તો 1/a² + x² આ ફોર્મ્યુલા. તો શું થાય 1/a tan ઇન્વર્સ x upon a plus c બરાબર. એ મૂકી દઈએ તો શું થશે 3/2 1/a. 1/a શું છે આપણા જોડે 1 એટલે 1 જ થઈ જવાનો. tan ઇન્વર્સ x upon a, x શું છે આપણા જોડે √2t. a શું છે 1 plus c બરાબર. તો આપણને ખ્યાલ છે x નો સહગુણક હોય ક્યાં જાય છેદમાં જશે એટલે એ થઈ જવાના √2. તો 3/2√2 tan ઇન્વર્સ √2 t ની જગ્યાએ શું લખવાનું આપણે x નો વર્ગ પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. ચાલો અહીંયા શું આપેલું છે I બરાબર સંકલનમાં x નો વર્ગ upon 1 - x ની 6 ઘાત dx બરાબર. આપણે એક કામ કરીએ સંકલનમાં x નો વર્ગ dx એમ રાખીશું, નીચે 1 એટલે 1 નો વર્ગ લખાય માઈનસ x ની 3 ઘાત નો વર્ગ એટલે a² - x² જેવું ફોર્મ્યુલા આપણા જોડે થઈ ગયું બરાબર. આ x નો વર્ગ કાઢવો હોય તો આપણે આદેશ લેવો પડશે x ની 3 ઘાત બરાબર t આદેશ લેતા. ચાલો x ની 3 ઘાત બરાબર t આદેશ લઈએ તો શું થાય વિકલન કરીએ તો 3x નો વર્ગ dx બરાબર t બરાબર. જરૂર શેની છે x ના વર્ગની, તો 3 સામે મોકલી દઈએ. x નો વર્ગ dx બરાબર dt/3. આ વેલ્યુ આમાં મૂકી દઈએ તો જો 1/3 હું ડાયરેક્ટ બહાર જ લખું છું. x નો વર્ગ dx બરાબર થઈ જશે dt
છેદમાં 1 નો વર્ગ એટલે એમને એમ લખીએ માઈનસ x ની 3 ઘાત એટલે t નો વર્ગ, તો 1/3 સંકલન a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નું ફોર્મ્યુલા શું થાય? 1/2a log mod of a plus x upon a minus x plus c. આ મૂકી દઈએ તો ડાયરેક્ટલી એનું સંકલન આપણે મૂકીએ તો 1/2a, તો 1/2 a મતલબ 1, ચલો log mod of a plus x 1 plus t નીચે 1 minus t plus c. ચાલો t ની વેલ્યુ મૂકી દઈએ, 3 2 6 log mod of 1 plus t ની જગ્યાએ શું હતું? x ની 3 ઘાત 1 minus x cube plus c. આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચાલો બેટા આપણે સાતમો એક્ઝામ્પલ જોઈએ. એ કામ કરીએ, i બરાબર અંશની અલગ અલગ છેદ આપી દઈએ તો x upon under root of x square minus 1 dx minus dx upon under root of x square minus 1, બરાબર. હવે અહીંયા જો under root of x square minus a square, બરાબર. આનું ડાયરેક્ટલી ફોર્મ્યુલાનું એપ્લિકેશન થઈ જશે. અહીંયા નહીં થાય તો આના માટે આપણે આદેશ લઈએ, બરાબર. તો આદેશ શું લઈશું? x square minus 1 બરાબર t. આદેશ લેતા, આદેશ બેટા ફક્ત આના માટે જ લઈએ છે, આના માટે લેતા નથી. તો અહીંયા શું થાય? 2x dx બરાબર dt. તો x dx બરાબર dt upon 2, આ વેલ્યુ અહીંયા મૂકીએ તો I બરાબર 1/2 સંકલનમાં dt upon under root of t minus આ પદ તો as it is નીચે લખી દઈએ dx upon under root of x square minus 1. હવે અહીંયા શું થાય બેટા? તમારે જો કદાચ એવું કરવું હોય I બરાબર I1 minus I2, આનો તમે અલગથી સંકલન કરો, આનો તમે અલગથી સંકલન કરો, બંનેનો જે જવાબ આવે એ અહીંયા મૂકી શકાય, બરાબર. અને બંને જોડે ચલાવો તો પણ ચલાવી શકાય, કોઈ વાંધો આવતો નથી. ચલો આનું સંકલન કરીએ તો શું થાય? 1/2 રૂટ t નું 2 રૂટ t માઈનસ અહીંયા શું થશે? ફોર્મ્યુલા તૈયાર જ છે આપણા જોડે, log mod of x plus under root of x square minus 1 plus c, બરાબર. ચાલો અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? 2 તો કટ, under root of t ની જગ્યાએ શું લખવાનું? x square minus 1 minus log mod of x plus under root of x square minus 1 plus c. આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચાલો આઠમો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું થશે? તો I બરાબર સંકલનમાં x square dx નીચે x ની 3 ઘાતનો વર્ગ વત્તા a ની 3 ઘાતનો વર્ગ, બરાબર. ચલો એક કામ કરીએ, x ની 3 ઘાત બરાબર t, આદેશ લેતા. તો ચલો વિકલન કરીએ તો શું થાય? 3x નો વર્ગ dx બરાબર dt. ઉપર તો x ના વર્ગ dx ની જરૂર છે તો dt upon 3, 3 નીચે જતા રહેવાના. ચાલો વેલ્યુ મૂકી દઈએ તો શું થાય? 1/3 સંકલનમાં x square dx ની જગ્યાએ dt, અહીંયા શું થશે? under root of t નો વર્ગ વત્તા a ની 3 ઘાતનો વર્ગ. તો under root of x square plus a square, તો under root of x square plus a square તો શું થાય? 1/3 log mod of x plus under root of આનું આ જ t square plus a ની 6 ઘાત વત્તા c, 1/3 log mod of x plus, સોરી અહીંયા t આવશે અત્યારે. હવે t ની વેલ્યુ મૂકી દઈએ. t ની વેલ્યુ કેટલી હતી? x ની 3 ઘાત વત્તા under root of x ની 3 ઘાત અને 2 ઘાત એટલે 6 વત્તા a ની 6 plus c. આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ. અહીંયા tan x બરાબર t આદેશ લઈ લઈએ તો tan x બરાબર t આદેશ લેતા તો શું થાય? tan x નું sec square x dx બરાબર dt, બરાબર. ચાલો
વેલ્યુ મૂકી દઈએ I બરાબર dt upon under root of t square plus 2 નો સ્ક્વેર. આ તો પણ કોના જેવું હોય પાછું under root of x square plus a square. તો શું થશે log mod of x plus under root of x square plus a square plus c બરાબર. એની જગ્યાએ તો શું છે આપણા જોડે 2, આપણે અહીંયા લખી દઈશું 2. તો અને x ની જગ્યાએ સોરી t છે તો આપણે અહીંયા t કરી દેવાનું બરાબર. તો log mod of t ની જગ્યાએ શું ધાર્યા હતા 10x, તો 10x plus under root of 10 square x plus 4 plus c. આપણો જવાબ થઈ ગયો બરાબર. ચાલો બીજા દાખલા જોઈએ.